શરીરને જાણતો હોય ને પરને જાણતો હોય તો જ્ઞાનની પર્યાય તો અજ્ઞાન થઈ ગયું. કે તમને તમારા જ્ઞાનની પર્યાયમાં શું જણાય છે? કે દીકરી જણાય છે, લંડન જણાય છે, કે તો અજ્ઞાન છે. અજ્ઞાન છે. તમારી જ્ઞાનની પર્યાયમાં જ્ઞાન કેવું નામ? કે જે આત્માને જાણે એનું નામ જ્ઞાન કહેવાય. આત્માને જાણવાનું છોડી દઈએ એ તો અજ્ઞાન થઈ ગયું. એ તો છે અહંકારથી તો દુઃખી થાય છે. એને પલટાવીને અંદરમાં આવેલા. આ રીતે પોતે જ પોતાથી જણાવા યોગ હોવાથી જ્ઞાન માત્ર ભાવ જ જ્ઞેય છે. અજ્ઞેયની વ્યાખ્યા પોતે પોતાથી જણાવવા યોગ્ય. જાણનારે પોતે ને જણાય પણ પોતે, માટે પોતે જ્ઞેય છે. જાણનાર માટે જ્ઞાતા જ્ઞાન અને જણાય પોતે આત્મા કો આત્મા તો પોતે જ્ઞેય થઈ એમ. વળી હવે જ્ઞાતાની વ્યાખ્યા કરે છે. જ્ઞાન, જ્ઞેય અને જ્ઞાતા ત્રણ શબ્દ હતા ને, બેની વ્યાખ્યા થઈ, ત્રીજાની વ્યાખ્યા. વળી પોતે જ પોતાનો જાણનાર હોવાથી, પોતે જ પોતાનો જાણનાર થવાથી નહીં, એવું સ્વભાવ જ છે. દરેક આત્મા પોતે પોતાને જાણે છે, માનતો નથી. બાકી જાણે છે તો પોતાને, પણ જાણતો જ નથી. સૌને બાસ પોતાનો આત્મા જણાય છે. માનતો નથી તો દુઃખી થાય છે. એટલે બધું દુઃખ છે. બાકી તો જાણે તો સમય દર્શન થઈ જાય. એનું નામ જ આત્મદર્શન. આ જે છે ને આ 271 કળો અપૂર્વ છે, અપૂર્વ છે. એટલામાં સમજો. આમાં અનુભવની વિધિ બતાવી છે. ગુરુદેવ કહે છે આ અનુભવની આમાં વિધિ છે. પોતે જ પોતાનો જાણનાર હોવાથી જ્ઞાન માત્ર ભાવ જ પોતે જ્ઞાતા છે. જ્ઞાતા એ આત્મા જ્ઞાતા છે, આત્મા જ્ઞાતા દ્રષ્ટા છે. પણ જ્ઞાતાની વ્યાખ્યા શું? કે પોતે પોતાને જાણે છે એટલે એનું નામ જ્ઞાતા છે. આને જાણે છે માટે આત્માનું નામ જ્ઞાતા છે એમ નહીં. જ્ઞાતાની વ્યાખ્યા કરી. પોતે પોતાને જાણે છે માટે પોતે જ્ઞાતા છે. આ પ્રમાણે જ્ઞાન માત્ર ભાવ, જ્ઞાન, જ્ઞેય અને જ્ઞાતા એ ત્રણેય ભાવો યુક્ત. યુક્ત એટલે સહિત. સામાન્ય વિશેષ સ્વરૂપ, સામાન્ય તો દ્રવ્ય અને વિશેષ એની પર્યાય, જ્ઞાનની પર્યાય. આખો આત્મા જ્ઞાન સામાન્ય વિશેષ સ્વરૂપ વસ્તુ છે. સામાન્યમાં પણ જ્ઞાન અને વિશેષમાં પણ જ્ઞાન. સામાન્યમાં જ્ઞાન અને વિશેષમાં રાગ એમ સ્વરૂપ નથી આત્મા. એ આત્માનું સ્વરૂપ નથી. કાલ થોડી વાત આપણે કરી. સામાન્ય વિશેષ વસ્તુ સ્વરૂપ છે. આવો જ્ઞાન માત્ર ભાવ હું છું, જે ઉપરનો જ્ઞાતા, જ્ઞાન, જ્ઞેય ને જ્ઞાતા એ ત્રણ ભાવ યુક્ત હું છું એમ અનુભવ કરનાર પુરુષ અનુભવે છે. જેને આત્માનો અનુભવ થાય છે એ આવી રીતે આત્માને અનુભવે છે. અનુભવી પુરુષ એમ કહે છે કે અમે આત્માને આ રીતે અનુભવીએ છીએ અને તમે આ રીતે અનુભવો એમ કહે છે. અમે તો અનુભવી રહ્યા છીએ કે હું જ જ્ઞાન, હું જ જ્ઞેય, હું જ જ્ઞાતા છું. અમે તો આવા આત્માને અનુભવી રહ્યા છીએ. તમે આત્માને અનુભવો એમ કહે છે. તમે કરતા નથી પરના અને પરના જ્ઞાતા નથી. જ્ઞાતાની વ્યાખ્યા શું કહી? પોતે પોતાને જાણે માટે એને જ્ઞાતા કહેવામાં, પરને જાણે માટે જ્ઞાતા એમ છે. એ તો અજ્ઞાન છે. એટલો ભાવાર્થ પૂરો થયો. સમયસારનું જે એનો શ્લોકાર્થ અને ભાવાર્થ એ પૂરો થયો. હવે એના ઉપરનું વ્યાખ્યાન ગુરુદેવ હવે આવે છે. કળશ 271 શ્લોકાર્થ ઉપરનું પ્રવચન. એટલે પેલો જે શ્લોક છે ને એના ઉપરનું પ્રવચન, પછી ભાવાર્થ પ્રવચન જુદું એમાં ને એમાં આવશે. પેલા જે શ્લોક છે ને એના ઉપરનું ભાવ છે વ્યાખ્યાન. જે આ જ્ઞાન માત્ર ભાવ હું છું તે જ્ઞેયોના જ્ઞાન માત્ર જ ન જાણવું. જ્ઞેયોને જાણે છે એવો આત્મા મારો સ્વભાવ નથી. જો શું કહે છે? જે આ જ્ઞાન માત્ર ભાવ હું છું
આ ગુરુદેવના અક્ષર અક્ષર વ્યાખ્યાન ટેક ઉપરથી ઉતારેલા. જે આ જ્ઞાન માત્ર ભાવ હું છું, તે જ છ દ્રવ્યોના જાણ માત્ર જ ન જાણવો કે છ દ્રવ્યોને જાણનાર છે એવો આત્મા છું એવું નથી. એમ તો છ દ્રવ્ય છે ને કોણ ના પડે છે, પણ એનો હું જાણનાર છું કે આનો જાણનાર છું? ભલે હો, એ ના ક્યાં છે? છ દ્રવ્ય ભગવાને કયા છે? એ મારા જ્ઞાનનો એ વિષય છે કે મારા જ્ઞાનનો આત્મા વિષય છે? એના ઉપર આધાર છે. વિષય ફેરે વેર ફેર છે. જો જ્ઞાનમાં પરપદાર્થ વિષય તમે લ્યો તો સંસાર છે, અને એ જ્ઞાનમાં આત્માને વિષય બનાવો તો મોક્ષ માર્ગ છે. બસ બહુ ટૂંકી વ્યાખ્યા. હે ટૂંકી વ્યાખ્યા. ટૂંકી વ્યાખ્યા. તો સંસાર, સંસાર જ્ઞાન સમજો તો મોક્ષ. એ ટૂંકી વ્યાખ્યા આટલી જ છે. એટલા માટે અનાદિ અજ્ઞાનીઓએ લાંબુ લાંબુ કર્યું છે. અજ્ઞાનીઓએ લાંબુ લાંબુ કે આટલી ભૂલે અનાદિથી રખડી. હા, આટલી ભૂલે હો, આટલી ભૂલે અનાદિથી રખડી. બસ સાવ સાચી વાત છે. આટલી ભૂલ છે. હા હા હા, કરવાની વાત તો આમાં ક્યાંય આવતી જ નથી, પણ જાણવાની વાત એ નથી આમાં ગઈ. હા હા, જો શું કહે છે, જે આ જ્ઞાન માત્ર ભાવ હું છું તે છ દ્રવ્યોના જાણવા માત્ર જ ન જાણો. શું કીધું? લોકમાં જેટલા દ્રવ્યો છે, અનંતા સિદ્ધો ને અનંતા નિરોધના જીવો સહિત જીવો, અનંતાનંત પૂતગલો, દેહ, મન, વાણી, કર્મ ઇત્યાદિ, અને ધર્મ, અધર્મ, આકાશ, કાળ, એ છ દ્રવ્યો, તેના દ્રવ્ય, તેના ગુણ, તેની પર્યાયો, તે મારા જ્ઞેય અને હું એનો જ્ઞાયક એમ કહે છે. ન જાણું બધું ગણને કાઢને એક રાખો, તીર્થંકર ભગવાન ને ગણને કાઢને તીર્થંકર સીધોને કાઢી દે. એને જાણવા રોકાય ને તો આત્માને કેદી જાણી? નહીં દેખાય આત્મા. ઉપકારી ભગવાન તીર્થંકર સાક્ષાત બિરાજમાન હોય ને એ તારું જ્ઞેય નથી. તું એને જાણવા રોકાય તો તને શુભ ભાવ થશે. સંસારમાં રખડવાનું મળશે. દુઃખનું કારણ બનશે. હે? દુઃખનું કારણ દુઃખનું કારણ બનશે. એમને જાણવું. હવે એનું કરતાપણું તો ક્યાંય ગયું, પર પદાર્થ નું કરતા એ તો અહીંયા વાત એજન્ડા ઉપર છે જ નહીં. એ તો વાત નીકળી ગઈ ને એ જે શલ્ય જેને છૂટી ગયું અને જ્ઞાતા જ્ઞેયના વ્યવહારમાં અટકો છે, એને હવે અંદરમાં લઈ જાય છે. જેની કરતા બુદ્ધિ છે એને તો આ બેસવાનું નથી. એને તો બેસવાનું નથી, કેમ કે આત્મા જ્ઞાતા છે અને માને છે કરતા. એટલે કરતા બુદ્ધિ વાળાને તો આની બેસે. હવે જ્ઞાતામાં આવ્યો પણ જ્ઞાતા પરનો છે એમાં હતો એ કાઢીને અંદર. હા, આ બીજો પાઠ છે. બે જ પાઠ છે. કરતા બુદ્ધિ છોડાવે છે અને જ્ઞાતા બુદ્ધિ પર. પાઠ બે જ છે. ત્રીજી વાત આ બેનો વિસ્તાર છે. પરનો જ્ઞાતા ને પરનો જાણનાર પણ નહીં. આટલો નિર્ણય કરી લે છે. આટલો જ નિર્ણય કરવાનો છે. આટલો જ નિર્ણય કરવાનો છે. આ જો યથાર્થ નિર્ણય થાય તો એને જ્ઞાન આત્મસન્મુખ થઈ અનુભવ થઈ જાય. આટલી જ વાત છે. બે જ વાત છે. જગતના પદાર્થ સ્વયં પરિણમે છે. પોતાના પરિણામ પણ થવાયોગ થાય છે. પોતાના પરિણામનો કરતા નથી. હે તો બહારની વાત કરવાની ક્યાં વાત રહી? હે પોતાના પરિણામને જાણવાનું બંધ કરવાનું કે છે. એ જ્ઞેય નથી, આત્મા જ્ઞેય છે. રાગ જ્ઞેય નથી. રાગ થાય છે ને એ જાણવા લાયક નથી. બધું ગાડી જ નાખે. એનું કરતા પણ તો ક્યાંય ગયું. અહીં તો કહે છે એના છ દ્રવ્યોના જાણપણા માત્ર હું છું એમ ન જાણું, એનો જાણનાર છું એમ ન સલ્ય રાખ. હવે કાઢી નાખ્યું. ગજબ વાત છે ભાઈ, આ
ગજબ વાત છે, આ સાધારણ વાત આ નથી. સાધારણ નથી. હા. એમ કે છે કે આ એવી સૂક્ષ્મ વાત છે કે જેનો કાળ પાકી ગયો છે, જેને જાજા ભવ નથી, નિકટ ભવી જીવ છે, એને જ આ વાત બેસે, બાકી બેસવાની નથી. કેમ કે કર્તા બુદ્ધિ ને જ્ઞાતા બુદ્ધિ શલ્ય છે પડ્યું છે, અને તર્ક કરે કે કેવડી લોકાલોકને જાણે છે ને હું પરને જાણું છું. જાણવામાં ક્યાં દોષ છે? દોષ માને છે ગુણ, માને છે ગુણ. હવે ક્યાંથી પાછો ફરે? જાણું જાણું પણ પર ને જાણી ક્યાંથી? પરને જાણતા અનંત કાળ ગયો. આવ્યું સુખ આવ્યું ક્યાંય? ના. કારણ કે અહીંયા કહ્યું ને કે જાણવું તારો સ્વભાવ છે, બસ એ પકડી લીધું. પકડી લીધું. એ પકડી લીધું. એ પકડી લીધું. જાણવું સ્વભાવ છે, પકડી લીધું. બસ એ પકડી લીધું. બસ. અને વ્યવહારના વાક્યો ઘણા આવે શાસ્ત્રમાં. આવે છે. એ બાકી શાસ્ત્રને જો આગળ કરે, સમજી ગયા, અને નિશ્ચયના વાક્યને પાછળ રાખે તો થઈ ગયું. ડોનરમલ સાહેબે એક વાક્ય લખ્યા છે બે, કે વ્યવહારને વડે જેટલું નિરૂપણ કરવામાં આવ્યું હોય તેને અસત્યાર જાણી તેનું શ્રદ્ધાંત છોડજે. આત્મા પરને જાણે છે એ વ્યવહારનું કથન છે, એ શ્રદ્ધાંતમાંથી કાઢી નાખજે. શ્રદ્ધાંતમાં રાખી તો ઉપયોગ તારો બહાર જ રેખા કરશે, રેખડા કરશે. આમાં આમાં અહીંયા કેદી જાણીશ? સ્ટીકર તમને આવી ગયા છે? આવી ગયા છે ડોનરમલજીના? હા. તો સારું. નિશ્ચયની વડે જે નિરૂપણ કરવામાં આવ્યું હોય તેને સત્યાર્થ જાણી તેનું સિદ્ધાંત અંગીકાર કરજે. વ્યવહારની વડે જે નિરૂપણ કરવામાં આવ્યું હોય તે અસત્યાર્થ માની તેનું શ્રદ્ધાંત છોડજે. આ એ બે સૂત્ર છે એમાં. પછી બધે દેખાય વ્યવહાર નહીં નો વિષય ઠામ ઠામ કરેલો છે. હા, અને એ સાચો લાગે છે. હા. એ સાથે લાગે છે. ઘડિયાળ સામે જુઓ ને કે આ ઘડિયાળ દેખાય છે ને, હમ. બોલો હવે એ શું કરવું? એનું કરવું શું? અજ્ઞાન પોષે છે બધા બસ ભેગા પેટા થઈને. કે આટલું તમારે કરવું જોઈએ. આટલું જ આટલું જાણવું. કરવું જોઈએ. જાણો તો જાણો તો સ્વભાવ છે. જાણવું તો સ્વભાવ છે. એટલું તમે કરીએ ને, બીજું કઈ નહીં કરીએ. ના કરીએ. ઘડિયાળ મારી એમ નહીં, હા, પણ ઘડિયાળમાં કેટલા વાગ્યા એ તો મારી શક્તિ છે ને જાણવાની. હા, ઈ ભૂલ થઈ ગઈ. અહીંયા ભૂલ થઈ ગઈ. મોટી ભૂલ. મોટી વાત. મોટી. સાધારણ ભૂલ નથી આ. હા, બરાબર. સમજી ગયા? ભણેલાની ભૂલ છે, હા. વિદ્વાનોની. હા. આ જે વિરોધ કર્યો એ વિદ્વાનોએ કર્યો. સામાન્ય માણસ એમ તો આમાં ખબર ન પડે, એને સમજમાં ના આવે. સમજમાં ના આવે કે શેનો આ વિરોધ ચાલે છે. વિરોધની ખબર ન પડે. બરાબર. ગજબ વાત છે ભાઈ. પરદ્રવ્યો સાથે જ્ઞેય જ્ઞાયકપણાનો સંબંધ પણ નિશ્ચયથી નથી. હમ. શબ્દ વાંચો તો ખરા. હા, હા. ગુરુવાણી છે ને આ તો. બરાબર. હે? હું જ્ઞાતા ના જ્ઞેય નિશ્ચયથી તારે જ્ઞાતા જ્ઞેયનો સંબંધ પરની હારે નથી. હા